કોઈ વખાણ કરતું હોય ને એટલે માણસ માથે માથેથી એમ કહે કે આ બધી ભગવાનની કૃપા છે ને આ બધું ભગવાનને લીધે થયું ને આ બધી ઈશ્વરની કૃપા ને, પણ અંદર તો એવો રાજી થાય, આહા હિમાલયમાં જઈને જે ટાઢક થાય ને એવી ટાઢક થાય. ઉપર ઉપરથી ખાલી એમ કહે કે આ બધું ભગવાનની કૃપા, આ બધું ભગવાન. આ દંભ છે જે નથી અને દેખાવાનો પ્રયત્ન કરવો એ દંભ છે. હોય ને કદાચ કહીએ ને તો હાલો પ્રશંસનીય તો નથી પણ ક્ષમ્ય છે, પણ જે નથી છતાં પણ દેખાડવાનો પ્રયત્ન કરવો એ દંભ છે. એક પ્રસંગ મને બહુ ગમે કે એક શેઠને ત્યાં સંત પધાર્યા અને શેઠ પરિચય કરાવતા હતા કે બાપજી 2 દીકરા છે, 3 દીકરીઓ છે, પરમાત્માના દીધેલા છે ને પરમાત્માના છે. 2 ફેક્ટરી છે, 3 વાડી છે, એમાંય પાછો ફાર્મ હાઉસ છે, પરમાત્માના દીધેલા છે, પરમાત્માના છે. 8 થી 10 ગાડીઓ છે, પરમાત્માની દીધેલી છે, પરમાત્માની છે. આટલા બંગલા છે, આટલી સંપત્તિ છે, પરમાત્માનું દીધેલું છે, પરમાત્માનું છે. એમાં થોડી વાર થઈ અને રસોડામાંથી પત્ની શેઠના એ પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ્યા. એટલે સંતે પૂછ્યું કે આ પત્ની કોના છે? કહે બાપજી પત્ની મારા છે. કહે કેમ, એ પરમાત્માએ નથી આપ્યા? કહે આપ્યા ભલે પરમાત્માએ છે પણ એ પત્ની પરમાત્માના નહીં, પત્ની મારા છે. પત્ની પરમાત્માના નહીં. પણ સૌરાષ્ટ્રની ધરતીમાં એક સંત એવો પાક્યો બાપ કે જેણે એમ કીધું કે મારી પત્ની પણ તમારી સેવામાં સોંપો. એ જલારામ બાપાની જયંતીઓ ઉજવાય, એના મંદિરો બંધાય, એની આરતીઓ થાય. અને એ સંત થકી આજે સમાજ ઉજળો છે બાપ. જલારામ બાપા જે વાવી ગયા ને એનું આજે સમાજ લણે છે, એની કૃપા છે. જેના આગળ ભગવાનને પણ એક ભિક્ષુક થઈને આવવું પડે, ઈ સંતનું આંગણું કેવું હશે બાપ? ઈ કેવો સંત હશે કે જેના આંગણે ભગવાનને પણ આવવું પડે. પણ સોરઠ ધડા સુહામણી અને ધન ધન વીરપુર ધામ, હે વીરબાઈ માને વખાણીએ, હે બોલો જય જય જલિયા. राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं हे जय 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 जलाराम, पण ताके पद वंदन करूं हे बापा जय जोगी जलिया. કેટલો મોટો રોટલો છે બાપ સૌરાષ્ટ્રની ધરતીનો કે રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં રાઘવેન્દ્ર સરકારને પણ વીરપુર એમ કહે કે ભગવાન રામને પણ રોટ ઠાકર થાળી બાપા જલારામની ચડશે, એ વીરપુરની ચડશે. અને આપણા બધા માટે ગૌરવ લેવા જેવી વાત છે. રામ મંદિર એ આપણા માટે ગૌરવની વાત છે. એવી રીતે આ સૌરાષ્ટ્રની ધરતીનો રોટલો પણ એટલો મોટો બાપ કે જે અયોધ્યામાં પણ એમ કહે કે ભગવાન રાઘવેન્દ્ર સરકારને આજીવન જલારામ બાપાને ત્યાંથી થાળી પીરસાશે. એ ગૌરવ લઈ શકાય એવી વાત છે સમાજમાં. અને હું તો એમ કહું કે બાપાએ તો એમ કહ્યું કે હાલો માતાજીને આપની સેવામાં સોંપું, પણ એ ભગવતી વીરબાઈમાં એનું ત્યાગ અને સમર્પણ તો જુઓ કે બાપાએ ખાલી કીધું અને નીકળી પડ્યા. એ બાપા કરતા પણ જો કોઈ એક ડગલું આગળ હોય ને તો એ માં ભગવતી વીરબાઈ માં છે. અને બાપાની જલારામ જયંતિ આપણે ઉજવીએ એ તો બરોબર છે, સારું છે, બહુ ધામધૂમથી ઉજવાય છે.
પણ કદાચ કોઈકે એવા સંશોધનો કરી, મને હજી જાણવામાં નથી આવ્યા, પણ એવા સંશોધનો કરીને એ પણ જાણવું જોઈએ કે માતાજીની જયંતિ કઈ છે એ પણ ધામધૂમથી ઉજવવી જોઈએ, કે જેના થકી જલારામ બાપો આટલો ઉજળો છે એ વીરબાઈ બા છે. નહીતર એમ કે તમારે જાવું હોય તો જાઓ, હું ક્યાંય નહીં જાઉં. અત્યારના સમયમાં હું કઈ વસ્તુ થોડી છું, પણ છતાં એ બાપાની ભક્તિ અને માનું સમર્પણ, એ માનો વીરપુર જાઉં કે સત્તાધાર જાઉં, હાલ તને હાલ બધે રામ બતાવું. ગંગા માના જમુના માના, હાલ તને હાલ જલારામ બતાવું. જલારામ વસે વીરપુરમાં, ગંગા જમુના વહે છે ભગત આવ્યા અને કહે કે બાપા હાલો હવે આપણે યાત્રા કરવા જઈએ, ગંગા જમનામાં સ્નાન કરવા જઈએ. એટલે બાપાએ કીધું એક રાત અહીંયા રોકાઓ અને પછી સવારે નીકળજો. એટલે ઈ બાપા રાત ત્યાં રોકાણા, જલારામ બાપાને ત્યાં. અને રાતે જોયું તો બે કોઈ સ્ત્રી શ્વેત વસ્ત્રો ધારણ કરી અને બાપાને ત્યાં જે બેડા મૂકેલા હતા ને એમાં પાણી ભરે છે. એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત માં ગંગા અને જમુના હતા, કે જે જલારામ બાપાના ઘરે એના બેડામાં પોતે માં આવીને પધરામણી કરી જાય છે. ગંગા જમુના વહે છે ભરપૂરમાં, જલારામ વસે છે વીરપુરમાં. ગંગા જમુના વહે છે ભરપૂરમાં, આવે નહીં પાર એવો અનનો ભંડાર, એવો આવે નહીં પાર એવો અનનો ભંડાર. જોડી દો બનાવું, અયોધ્યામાં જાઉં કે નાસિકમાં જાઉં, અયોધ્યામાં જાઉં કે નાસિકમાં જાઉં. ચલા